હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? વેલકમ અગેન. સો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા સ્ટાન્ડર્ડ 10 ના ઇંગ્લિશ મીડિયમની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર. ઓકે, જે આપણે લોકો ભણી રહ્યા છીએ ભાઈ ઇંગ્લિશ અને ગુજરાતી એટલે કે ગુજલિશની અંદર આપણે ભણી રહ્યા છીએ. ઓકે, તો આપણે લોકોએ ચેપ્ટર નંબર 1 ની અંદર ઓલરેડી 4 રિએક્શન કરી લીધા છે. લાસ્ટ રિએક્શન, ધેટ ઇઝ ઓક્સિડેશન એન્ડ રિડક્શન રિએક્શન. લાસ્ટ રિએક્શન ઓફ ધ ચેપ્ટર બહુ જ ઇઝી, બહુ જ સિમ્પલ રિએક્શન છે. તો સૌથી પહેલા એઝ પર ધ રૂલ વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ડેફિનેશન. ફર્સ્ટ ઇઝ ઓક્સિડેશન રિએક્શન. ચાલો, ઓક્સિડેશન કોને કહેશું? જસ્ટ ખાલી વર્ડ સાંભળીએ ને આપણે તોય આપણને એમ થાય કે ઓક્સિડેશન એટલે કાંઈક ઓક્સિજનની વાત હશે. હવે ઓક્સિજનની વાત હશે તો શું હશે? કાં તો ઓક્સિજન આવતો હશે, કાં તો જાતો હશે. આઈધર ઇટ ઇઝ ગેઇન ઓર ઇટ ઇઝ લૂઝ. ઓકે, અહીંયા એને રિડ્યુસ કહેવાય. ઓકે, લૂઝ નહીં. તો હવે ઓક્સિડેશન અને રિડક્શન, રિડક્શનનો મતલબ ઓછું, તો ઓછું એટલે જાતું હશે અને ઓક્સિડેશન એટલે કદાચ આવતું હશે. જોઈએ ડેફિનેશન. અ કેમિકલ રિએક્શન ઇન વિચ સબસ્ટન્સ either gains oxygen or loses hydrogen, it is called as oxidation reaction. એવું કેમિકલ રિએક્શન કે જેમાં જો સબસ્ટન્સની અંદર કાં તો ઓક્સિજન આવતો હોય, આઈધર હો બાળકો, કાં તો ઓક્સિજન આવતો હોય ને કાં તો એની અંદરથી હાઇડ્રોજન વહી જતો હોય, તો આવા રિએક્શનને આપણે શું કહેશું? ઓક્સિડેશન રિએક્શન. જોવું, A પ્લસ O, કાં તો ઓક્સિજન આવતો હોય અને બની શું જાય? AO. અને A પ્લસ H હોય તો એમાંથી જો કદાચ વહી જાય હાઇડ્રોજન, તો આ બેયને શું કહી શકાય આપણે? ઓક્સિડેશન રિએક્શન. ચાલો જોઈએ. A plus O gives us AO અને in a same way AH હોય અને જો એની અંદરથી H વહી જાય તો એને કહેવાય ઓક્સિડેશન. બે કેસ ઓક્સિડેશન, બે હારે નહીં. The chemical reaction in which substance either gains oxygen or loses hydrogen, such kind of chemical reaction are called oxidation reaction. ચાલો, reduction, સેમ ટુ સેમ, કોઈ ચિંતા નહીં. શું થયું? સબસ્ટન્સે ગેઇન શું કર્યો? હાઇડ્રોજન. અને કાં તો loses oxygen. So the chemical reaction in which substance either gains hydrogen or loses oxygen, it is called as reduction reaction. એવું રિએક્શન કે જેની અંદર સબસ્ટન્સ કાં તો શું કરતો હોય? હાઇડ્રોજન ગેઇન કરતો હોય અને કાં તો ઓક્સિજન લૂઝ કરતો હોય. such kind of chemical reaction are called as reduction reaction. સમજા? ઓકે, ઓક્સિડેશનમાં શું હતું? The chemical reaction in which substance either gains oxygen or loses hydrogen. કાં તો આવે ને કાં તો જાય, પણ કોણ આવે? ઓક્સિજન આવે ને કાં તો હાઇડ્રોજન જાય, તો ઓક્સિડેશન. બીજું, કેમિકલ રિએક્શન ઇન વિચ સબસ્ટન્સ આઈધર ગેઇન્સ હાઇડ્રોજન ઓર લૂઝિસ ઓક્સિજન, તો એને કહેશું રિડક્શન. ઓક્સિજન આવે તો ઓક્સિડેશન, ઓક્સિજન જાય તો રિડક્શન. આટલું મેઇનલી યાદ રાખવાનું છે. ચાલો, એક્ટિવિટી નંબર 1.11 માં આપણને એવું કીધું છે કે વી હેવ ટુ ટેક અ ચાઇના ડીશ. ચાઇના ડીશ એટલે કાંઈ નહીં, આપણે કંઈ વિચારવાનું નહીં. ચાઇના ડીશ તમે કહેતા દેખાડું, જો એ બાજુમાં જ પડી છે. ઓકે, ધીસ ઇઝ અવર ચાઇના ડીશ. આપણી માટે રકાબી, એવું સમજો તમે. આપણી માટે શું છે? રકાબી. ચાઇના ડીશ લેવાની, એના ઉપર કોપરનો પાવડર લેવાનો. આ કોપરનો પાવડર લેવાનો અને એને ધીમેથી આપણે શું કરવાનું? હીટ કરવાનું. તમે ખાલી વિચારો, જસ્ટ કોપરનું વાયર હોય એને જો આપણે એમને હીટ કરીએ ને, ઓકે, કોઈ પણ મેટલની વસ્તુને તમે ગરમ કરો ને તો એ શું થઈ જાય? કાળી પડવા માંડે. આવું થાય ને ક્યાંક. ઓકે, પણ કોપરને તો આપણે ચાઇના ડીશમાં ડાયરેક્ટ ફ્લેમમાં નહીં, ચાઇના ડીશની અંદર ગરમ કરશું તો એ એટમોસ્ફિયરના ઓક્સિજન રિએક્ટ કરીને શું થઈ જશે? બ્લેક કલરનું થઈ જશે. તો Cu જ્યારે ઓક્સિજન રિએક્ટ કરશે ત્યારે શું બનાવશે? CuO, કોપર ઓક્સાઇડ. આ તો ભાઈ ઓલા જેવું ન થયું યાર, મેગ્નેશિયમ જેવું કંઈક. તમે કહેશો સર એમાં એવું થયું, તો Mg+O2 gives us MgO, magnesium oxide. So when copper reacting with the atmospheric oxygen, it will forms a black coating, black color નું coating આવી જાય, which is copper oxide. આવો સરસ મજાનું ઓબ્જેક્ટિવ એકાદર પૂછાઈ ગયું છે, ક્વેશ્ચન પૂછાઈ ગયું છે કે substance X is heated and it forms a black colored coating on it. Identify the substance X. X એટલે કોણ? યસ, કોપર. કોણ ભાઈ? કોપર. અને જે કોટિંગ બન્યું એ કોણ? તો કે કોપર ઓક્સાઇડ. હવે આ મને કયો, આ ઓક્સિડેશન થયું કે નહીં? તમે કહેશો હા સર, શું કામ થયું?
કારણ કે ઓક્સિજન એડ થાય છે. અને બ્લેક કલરનું આની અંદર ભાઈ આપણને કોપર ટુ ઓક્સાઇડ મળે છે. ડન છે બાળકો? ચાલો. Why has this black substance formed? This is because oxygen is added to the copper and copper oxide is formed, as we had discussed. Whenever we are heating the copper will becomes of the black color because it will react with the atmospheric oxygen and black colored coating of the copper oxide is formed. તો આને કહેશું આપણે ઓક્સિડેશન રિએક્શન. ચાલો જોઈએ આમાં. કોપરનો પાવડર લીધો છે, ચાઇના ડીશ લીધી છે. કોપરના પાવડરને ધીમે ધીમે આપણે ગરમ કરીએ છીએ. As we are heating the copper powder, it becomes black colored, and this black coating is of the copper oxide. Cu plus O2 gives us CuO. Done બાળકો? ચાલો. Then after તમને એવું કીધું છે હવે કે આ કોપર ઓક્સાઇડનો પાવડર બની તો ગયો. આ કોપર ઓક્સાઇડનો પાવડર બન્યો, એના ઉપરથી તમારે શું કરવાનું છે ભાઈ? હાઇડ્રોજન ગેસ પાસ કરવાનો છે. જેવા આપણે કોપર ઓક્સાઇડના મટીરિયલ ઉપર હાઇડ્રોજન ગેસ પાસ કરશું ત્યારે શું થશે? અગેન ટર્ન્સ બ્રાઉન એઝ ધ રિવર્સ રિએક્શન ઇઝ ટેક્સ પ્લેસ and we will again obtain the copper. Okay, so it is like this. CuO plus H2 gives us શું મળશે ભાઈ? Cu. અને આ O શું થશે? ઉડી જશે તો કોની હારે કમ્બાઈન થશે? H2 હારે, અને મળશે આપણને H2O. તો આમાં જોવો, ધ્યાનથી જોજો કે ભાઈ કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન શું થયો? વયો ગયો. અને કોપર ઓક્સાઇડ શું બની ગયું? Cu. ઓક્સિજન વયો ગયો તો એને શું કહેવાય? રિડક્શન. આ ડન છે ને ભાઈ? ઓક્સિજન જાય તો એને શું કહેવાય? રિડક્શન. હાઇડ્રોજનની અંદર ઓક્સિજન આવી ગયું, હાઇડ્રોજન ગેઇન્સ ધ ઓક્સિજન અને બની ગયો H2. તો આને કહેશું આપણે ઓક્સિડેશન. ઇટ મીન્સ ઇન ધીસ રિએક્શન આપણી પાસે બે વસ્તુ થાય છે કે ઓક્સિડેશન થાય છે ને રિડક્શન થાય છે. તો જ્યારે બે સાથે થતા હોય ત્યારે એને શું કહેવાય? રેડોક્સ રિએક્શન. ઓકે, ચાલો જોઈએ. CuO plus H2 gives us Cu plus H2O. હવે આગળ આ બ્લેક કલરનો જે પાવડર બન્યો, એ બ્લેક કલરના પાવડર આપણે ઉપર શું કરવાનું છે? અગેન વી હેવ ટુ પાસ ધ હાઇડ્રોજન ગેસ. હવે એના ઉપર હાઇડ્રોજન ગેસ પાસ કરશું. હાઇડ્રોજન ગેસ પાસ કરશું એટલે અગેન એ કેવો કલરમાં થઈ જશે? પાછો બ્રાઉન કલર, કારણ કે મળી જશે Cu અને H2O થઈ જશે રિલીઝ. નીચે ભાઈ આ લાઈન લખી છે, જો દેખાતી હોય તો વાંધો નહીં. હવે બાય મિસ્ટેક બ્લુ કલરની થઈ ગઈ છે. If substance gains oxygen during a reaction, it is said to be oxidized. If substance loses oxygen during a reaction, it is said to be reduced. જો ઓક્સિજન આવે તો ઓક્સિડાઇઝ, ઓક્સિજન જાય તો એ રિડ્યુસ. આ તો આપણે પહેલા જ વાત કરી. ઓકે, ચાલો. ધેન આફ્ટર રેડોક્સ રિએક્શનનું ફર્સ્ટ એક્ઝામ્પલ આ તો આપણે જોઈ જ લીધું કે આનું થયું રિડક્શન ને બની ગયું Cu, આનું થયું ઓક્સિડેશન ને બન્યો H2O. હવે બહુ ઇમ્પોર્ટન્ટ વાત, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત, કા એટલે કે મોસ્ટ આઈમ્પી, ખૂબ કામ. હવે તમે મને આમાં કહેશો કે આની અંદર ઓક્સિડાઇઝિંગ એજન્ટ અને રિડ્યુસિંગ એજન્ટ કોણ છે? જો કોઈને કંઈ ખબર પડતી હોય તો. ઓક્સિડાઇઝિંગ એજન્ટનો સિમ્પલ મિનિંગ થાય કે જે ઓક્સિજન એડ કરાવડાવતું હોય, અને રિડ્યુસિંગ એજન્ટનો મતલબ થાય કે જે ઓક્સિજન લઈને જતું હોય. જુઓ શું લાગે છે? સેન્ટેન્સ બોલ્યો સાંભળજો. રિડ્યુસિંગ એટલે ઓક્સિજન જે લઈને જતું હોય, ઓક્સિડાઇઝિંગ એટલે જે ઓક્સિજન એડ કરાવતું હોય. ચાલો આમાં જુઓ, કોપર ઓક્સાઇડ પોતાનામાંથી ઓક્સિજન આપી દે છે, ઓક્સિજન આપે છે, દઈ દે છે, ઓક્સિજન એડ કરાવે છે. એટલે કોપર ઓક્સાઇડ શું થયો? ઓક્સિડાઇઝિંગ એજન્ટ થયો, કારણ કે પોતાનામાંથી આપી દે છે અને સામેવાળાને ઓક્સિડાઇઝ કરી દે છે. ઓકે, જે ઓક્સિજન દઈ દેતો હોય એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ, જે ઓક્સિજન લઈ લેતો હોય, લઈ કોણ લે છે ભાઈ અહીંયા? તો કે H2, હાઇડ્રોજન લઈ લે છે. તો હાઇડ્રોજન છે રિડ્યુસિંગ એજન્ટ. જો ઉલટા પુલટા થાય છે. જેનું રિડક્શન એટલે દઈ દે છે ને ભાઈ, દઈ દે છે. જેનું રિડક્શન થતું હોય એ હોય ઓક્સિડાઇઝિંગ એજન્ટ,
જેનું ઓક્સિડેશન, આ ઓક્સિજન નહીં હોય, જેનું ઓક્સિડેશન થતું હોય એ કેવો હોય? રિડ્યુસિંગ. કારણ કે લઈ લે છે ઓક્સિજન. ઓક્સિજનને તમે પૈસા સમજો, ઓક્સિજનને શું સમજો? પૈસા. તમે પૈસા લઈ લેતા હોય તો સામેવાળાને તમે શું કર્યા? રિડ્યુસ કર્યા ને, ઘટાડી દીધા. ઓકે, અને તમે પૈસા આપતા હોય તો સામેવાળાને શું કર્યા? ઓક્સિડાઇઝ કર્યા, પૈસા આપ્યા, વધાર્યા. ઓકે, બહુ કામનું છે ભાઈ. સિમ્પલ ફંડા છે, સમજવો જરૂરી છે. ચાલો આ સમજી લીધું. હવે રેડોક્સ રિએક્શનની ડેફિનેશન. ઇફ વન રિએક્ટન્ટ ગેટ ઓક્સિડાઇઝડ, ઓક્સિજન નથી, ઓક્સિડાઇઝડ, એન્ડ અધર રિએક્ટન્ટ ગેટ રિડ્યુસ્ડ, such kind of reaction are called oxidation dash reduction reaction or redox reaction. Definition આપણે કેમ બોલશું? The chemical reaction in which one substance or one reactant oxidized while other reactant reduce. Such kind of chemical reaction are called as oxidation reduction reaction or redox reaction. ચાલો, I hope સમજાણું હશે. ચાલો બીજું એક્ઝામ્પલ. આમાં હવે તમારે મને કહેવાનું છે, પહેલા તેટલું જોઈ લ્યો કે આમાંથી ઓક્સિજન જાય છે શેમાંથી? ZNO માંથી. તો ZNO નું શું થતું હોય છે? રિડક્શન. રિડક્શન થઈ શું બની ગયું? Zn. આનું થાય છે રિડક્શન. હવે ક્વેશ્ચન ઘણી વાર પૂછે છે કોનું રિડક્શન થાય છે? તમે લખી નાખો Zn. Zn નું નથી થતું બાળકો, રિડક્શન થાય છે ZNO. આમાંથી ઓક્સિજન જાય છે, આનું રિડક્શન થાય છે, પછી આ બને છે. કોણ ઓક્સિજન લઈને જાય છે? કાર્બન. ઓક્સિડેશન કોનું થાય છે? કાર્બનનું. કાર્બનનું થયું ઓક્સિડેશન અને બની ગયો CO, કાર્બન મોનોક્સાઇડ, કોબાલ્ટ. ડન. આમાં ઓક્સિડાઇઝિંગ એજન્ટ કોણ? જે ઓક્સિજન આપતો હોય, ZNO. રિડ્યુસિંગ એજન્ટ કોણ? જે ઓક્સિજન લેતો હોય, કાર્બન. ડન. ચાલો જોઈએ. આનું ઓક્સિડેશન, ઓક્સિજન ને આનું રિડક્શન. ઓકે, in a reaction carbon is oxidized to CO and ZNO is reduced to Zn. Okay, is it clear? Oh, ચાલો મહાનુભાવ કહેવાનું છે કે આમાં શું થાય છે, કેમાંથી ઓક્સિજન જાય છે? સર MnO2 માંથી બની જાય છે MnCl2, થઈ જાય છે આનું રિડક્શન. કેમાં ઓક્સિજન અંદર આવે છે? તો તમે કહેશો સર H2O, આનું થાય છે ઓક્સિડેશન. This is right, this is wrong. શું કામ? ઓકે, અહીંયા હતો H2O, સોરી અહીંયા આપણી પાસે શું છે? HCl. શું છે? HCl. ધ્યાનથી સમજો ભાઈ, સૌથી ભયાનક કન્ફ્યુઝન આ ઇક્વેશનમાં થાય છે. HCl માંથી H નીકળો છે. અહીંયા તો બે જ વસ્તુ હતી, MnO2 અને HCl. રિએક્ટન્ટની અંદર જો ઓક્સિજન આવતો હોય કાં તો જાતો હોય, અને આપણે બીજું શું હતું કે રિએક્ટન્ટની અંદર કાં તો હાઇડ્રોજન આવતો હોય કાં તો જાતો હોય. હવાનું ઓક્સિડેશન ક્યારે થાય? જેમાં હાઇડ્રોજન અંદર આવતો હોય. ઓકે, કાં તો સોરી, ઓક્સિડેશન એનું ક્યારે થાય? જ્યારે એમાંથી હાઇડ્રોજન જાતો હોય. તો તમે જો આમાં હાઇડ્રોજન જાતો નથી, એમાં તો ઓક્સિજન આવે છે, પણ કેમાં ઓક્સિજન આવે? H2. અહીંયા ક્યાં H2 તો છે જ નહીં, હાઇડ્રોજન તો આમ છે જ નહીં. અહીંયા સબસ્ટન્સ હતું HCl. શું હતું? HCl. HCl માંથી હાઇડ્રોજન ઉડી ગયો છે. HCl માંથી હાઇડ્રોજન ઉડી ગયો ને વધ્યું શું? ખાલી Cl. ઓકે, તો આમાંથી ઉડી ગયો હાઇડ્રોજન, એટલે HCl નું શું થયું? ઓક્સિડેશન, અને બન્યો ખાલી Cl. હવે આ તો ભાઈ આનો હાઇડ્રોજન આનો ઓક્સિજન ભાઈ ભેગા થઈને H2O બનાવ્યું છે. ઓકે, બહુ જ કન્ફ્યુઝન થાય છોકરાઓને. જોજો, આનું થાય છે ઓક્સિડેશન, બની જાય Cl2. આનું થાય છે રિડક્શન. ઓકે, શું કીધું? HCl માંથી શું જાય છે? તો હાઇડ્રોજન જાય છે. HCl માં O આવતો નથી, HCl માં O આવતો નથી, HCl માંથી તો આ જાય છે. ઓકે, થોડુંક ડિફિકલ્ટ છે, થોડુંક કોમ્પ્લિકેટેડ છે સમજવું. ઓકે, તો in reaction HCl hydrogen chloride is oxidized to Cl2, whereas MnO2 manganese dioxide is reduced to MnCl2. From the above example we can say that if a substance gain oxygen or loses hydrogen during a reaction, it is called oxidized. આ તો આપણે પહેલા જ જોયું. Loses oxygen or gains hydrogen during a reaction, it is said to be reduced. So this is
all about our oxidation and reduction reaction. Okay, હવે જો મેગ્નેશિયમ રિબન વાળું એક્ઝામ્પલ હતું Mn+O2 શરૂઆતમાં આપણે કરી સોરી મેગ્નેશિયમ વાળું નહીં Mg+O2 તો gives us MgO, તો આ આપણું ઓક્સિડેશન રિએક્શન જ છે. સો આઈ હોપ કે તમને બધાય લોકોને આ સમજાઈ ગયું હશે કે વોટ ઇઝ ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ઓકે, સોરી ડબલ ડિસ્પ્લેસમેન્ટ નહીં, વોટ ઇઝ ઓક્સિડેશન રિડક્શન રિએક્શન ઓર વોટ ઇઝ રેડોક્સ રિએક્શન. ચાલો એકવાર ફરીથી આપણે સમરી લઈ લઈએ વોટ ઇઝ ઓક્સિડેશન રિડક્શન રિએક્શન એન્ડ વોટ ઇઝ રેડોક્સ reaction. The chemical reaction in which if the substance gains oxygen or loses hydrogen, it is called as oxidation reaction. For example, Mg plus O2 gives us MgO, Cu plus O2 gives us CuO, Zn plus O2 gives us ZnO. All are the example of oxidation reaction. Second one, reduction reaction. The chemical reaction in which if the substance either loses oxygen or gains hydrogen, it is called as reduction reaction. Reduction reaction by આપણે જોઈ લઈ CuO plus H2 gives us Cu plus H2O. બહુ બધું આપણે યાદ રાખવું નથી, બાકી ગોટે ચડી જશું. ઓકે, so this is all about oxidation reduction reaction. Now redox reaction, આ જ redox છે. The chemical reaction in which oxidation, sorry, આ તો reduction. Okay, the chemical reaction in which oxidation and reduction both takes place simultaneously, it is called as redox reaction. તો અહીંયા વાર્તા પૂરી થઈ જાય છે આપણા રેડોક્સ રિએક્શનની એટલે કે ઓક્સિડેશન રિડક્શન રિએક્શનની. ફરી પાછા મળશું નેક્સ્ટ લેક્ચરમાં લાસ્ટ ટોપિકમાં આ ચેપ્ટરના. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.